ભુજના ભીડનાકે આવેલ દેશલસર તળાવની આખરે રવિવારના દિવસે ભુજ સુધરાઈ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવતા શહેરનું અણમાનીતું આ તળાવ ફરી નવા વાઘા પહેરે તેવી ઈચ્છા રહેવાસીઓએ વ્યક્ત કરી હતી. સુધરાઈની શાખાઓના હેડ તેમજ ભુજનો સફાઈ કોન્ટ્રાક્ટ લેનાર નિર્વાણા કન્સલ્ટન્સી સર્વિસીસના રાજીવ પોંડવાલના માર્ગદર્શન નીચે વિશાલ શાહ તથા વીરભદ્રસિંહ જાડેજાની દેખરેખ નીચે 70 થી 80 કામદારો 3 સુધરાઈના મળી કુલ 10 ટ્રેક્ટર જેસીબી લોડર સાથે કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. આ તબક્કે સુધરાઈના પ્રમુખ અશોકભાઈ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના કાઉન્સિલરો આ તળાવ સફાઈ વખતે જોડાયા હતા અને આવતા દિવસોમાં શહેરીજનોને વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ મળે તેવી ખાતરી આપી હતી. આજે ભુજ નગરપાલિકા અમારી ટીમ અમારા 44 કાઉન્સિલર સાથે છે. દેશલસર તળાવ એ ભુજનો એક હૃદયસમ બીજો તળાવ છે. એની સફાઈ રે એ આપણી ફરજમાં આવે છે. અત્યાર સુધી જે કામ થયું ન થયું અલગ વસ્તુ છે. અમને એમ લાગ્યું કે દેશલસર તળાવમાં ખૂબ જ ગંદકી છે અને કચરા અને એનામાં જોવા જઈએ તો 90% પ્લાસ્ટિકનો ભાવ છે. તે હિસાબે અમને લાગ્યું કે ના દેશલસર તળાવ સાફ કરવો જોઈએ અને અત્યારે અમારી પૂરી ટીમ નગરપાલિકાના જેસીબી ટ્રેક્ટર અને માણસો સાથે સફાઈનો કામ આરંભ્યો છે. અમે સત્તા પક્ષ અને વિપક્ષ જોવા જઈએ તો ભુજના વિકાસ માટે જ અમે ઉતર્યા છીએ. ભુજની પ્રજાએ અમને જે ચૂંટ્યા છે 44 કાઉન્સિલરોને ભુજનો વિકાસ અને સુખાકારી માટે ચૂંટ્યા છે. આવા કામોમાં સત્તા પક્ષ અને વિપક્ષ સાથે રહે તો જ મજા આવે. તે સફાઈમાં નાલા સફાઈની કામગીરી ચાલુ છે. અમે 90% નાલા સફાઈ કરી ગયા છે. ત્યારે મેન અમારો ટાર્ગેટ હતો કે દેશલસર તળાવ સાફ કરવાનો. તે અમે આજે કામ આરંભ કર્યું છે અને 2 થી 4 દિવસમાં અમારી ગણતરી કે જેસીબી અને મેન્યુઅલથી અમે સાફ કરી નાખશું. અમુક બાબતોમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા અમને માર્ગદર્શન આપે એ તમારો આભાર માનું છું. પણ અમારી જે ગણતરી છે કામ કરવાની ક્રમવાઇઝ એક પ્રમાણે એક થાય છે એ પ્રમાણે બધે કામ એકસાથ ન થાય એટલે એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ કરે એ પ્રમાણે દેશલસર તળાવનો થોડોક મોડો પડે છે એવું થોડુંક મને અનુભવ થાય. તળાવ એક હમીસર કરતાં પણ ખૂબ સુંદર તળાવ હતું છે પણ એમાં વધુ પડતો કચરો અને ગંદકીના લીધે દેશલસર તળાવની આખી હાલત બગડી ગઈ છે. તો આગામી દિવસોમાં આજે તો ખાલી સફાઈનું કામ છે પણ આગામી દિવસોમાં દેશલસર તળાવ પણ એક હમીસર તળાવ જેવું સુંદર બને અને ભુજના લોકો માટે એક જોવાલાયક સ્થળ પાછું બને એવા નગરપાલિકા દ્વારા પ્રયાસ રહેશે. મુન્નાભાઈ, ઐતિહાસિક તળાવમાં આજે ઐતિહાસિક સફાઈ થઈ રહી છે કારણ કે 35 વર્ષ પહેલા આ તળાવમાં લગભગ સફાઈ કાર્ય આરંભ થયું હતું. આજે લગભગ 35 વર્ષ પછી આ તળાવમાં પાછી સફાઈ થઈ રહી છે. શું હોવું જોઈએ ખરી રીતે? અમે જ્યારથી સત્તા ઉપર આવ્યા ત્યારથી પહેલો જ મંત્ર અમારો સ્વચ્છ ભુજ સુંદર ભુજનો હતો. એ માધ્યમથી અમે સમગ્ર ભુજમાં સફાઈ ઉપર વધુ ધ્યાન આપીએ છીએ અને આપ સૌના સહયોગથી સમગ્ર નાગરિકોને પણ કહેવા માંગીએ છીએ કે આપણે સૌ સાથે મળીને ભુજને સુંદર અને સ્વચ્છ બનાવી અને આ દેશલસર તળાવને પણ પાછું વર્ષો પહેલા જે રાજાશાહી વખતે હતું એવું ને એવું તળાવ બને. ડેવલપ કરવાની વાત છે. કેટલા રૂપિયાના ખર્ચે કેવી રીતે ડેવલપ કરવામાં આવશે તળાવને? કાલે જ નગરપાલિકાના સ્ટાફને સૂચના આપી એન્જિનિયરો દ્વારા સર્વે કરાવીને પછી અંદાજ કેટલો ખર્ચો થાય છે. જેટલો પણ ખર્ચો થતો હશે હમણાં કલેક્ટરશ્રી સાથે પણ વાત થઈ. સાહેબે પણ કીધું કે જે પણ હશે તમે મારી સાથે રૂબરૂ આવીને ચર્ચા કરજો. આપણે જે પણ કરવાનું રહેશે એ કરીશું. ગટરનું પાણી માટે તો થોડા દિવસ પહેલા જ એક સર્વે કરાવી લીધું છે. તમામ જેટલી ગટરના પાણી આવે છે એ બધા જ ડાયવર્ટ કરી દેવામાં આવશે અને આગામી દિવસોમાં જે પણ લોકો ગટરના પાણી કનેક્શન આ તળાવમાં આવતા હશે અને પોલીસ સાથે જઈ બંદોબસ્ત સાથે જઈને એમના પાણીના ગટરના કનેક્શન કાપવામાં આવશે. એમને સાથે રાખી એ વિસ્તારના લોકોને પણ સમજાવી અને ગટરના કનેક્શનો અપાવવા જોઈએ. એ પહેલાં પણ મારી માંગણી હતી, આજે પણ મારી માંગણી છે. તમે જેમ જોશો તેમાં દેશલસર તળાવની પાવડ ને એ બધું છે. આની પણ સાથે સાથે સફાઈ થવી જોઈએ. જે દેશલસર તળાવની અંદરના ભાગમાં જે કોઈ પણ જે પાડી ઉપરની સાઈડમાં જ્યાં કને બાવળિયા છે કે બીજી બધી વસ્તુઓ છે એ કમ્પ્લીટલી સાફસૂફ થાય અને જ્યાં દેશલસર તળાવમાં જે રસ્તો છે એને બંધ કરવાની પણ કોશિશ થાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ આની અંદર રજા વગર કે પરમિશન વગર ના આવી શકે એવી પણ એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને જે આ પાછળની ભાગમાં જે બાઉન્ડ્રીનો વોલ છે એનામાં જેટલા દુકાનો છે એ દુકાનોની ગટરો ક્યાં જાય છે એ પણ તપાસ કરવી જોઈએ અને એમની જો ગટર દેશલસર તળાવમાં આવતી હોય તો એમને ગટર કનેક્શન આપવા જોઈએ અને કોઈ પણ
વ્યક્તિ જો દેસરસર તળાવમાં કચરો ફેંકતા કે ક્યાંય પણ એવા નજરે ચડે કે ડમ્પ ખાલી કરતા નજરે ચડે તો એના ઉપર કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે. આજે જે સફાઈ થઈ રહી છે એની કામગીરી સારી દેખાઈ રહી છે, પણ વધુ સારી કામગીરી બધા અહીંયાથી સત્તા પક્ષ કે વિપક્ષના લોકો જાય પછી પણ આવીને આવી કામગીરી થાય એવું અમારે છે. અત્યારે તો કદાચ નગરપાલિકાના JCB છે અને ભ્રષ્ટાચાર વગરનું કે જ્યાં એક પણ પૈસો ખોટો ન વપરાય, કારણ કે પ્રજાનો પૈસો છે અને પ્રજાનો પૈસો ખોટો ન વપરાય એ તકેદારી રાખવાની કામ સત્તા પક્ષની છે. કદાચ મને એવું લાગે છે કે આ તકેદારીમાં ક્યાંક ચૂક થઈ જાય, પણ એ ચૂક વિપક્ષ ક્યારે પણ સહન નહીં કરે અને ચોક્કસપણે આ ઉપર અવાજ પણ વિપક્ષ ઉપાડશે અને